આ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 પર આધારિત સોર્સેસનો એકદમ ઝડપી સારાંશ. તો 1968 અને 1986 પછી 29 જુલાઈ 2020ના રોજ ડૉક્ટર કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં આવેલી આ ભારતની ત્રીજી અને લેટેસ્ટ શિક્ષણ નીતિ છે, જે પેલી જૂની ઘોખણપટ્ટીવાળી સિસ્ટમને હટાવીને આપણા એજ્યુકેશનને સંપૂર્ણપણે નવો આકાર આપવા માટે બનાવવામાં આવી છે. પહેલું, નવી 5+3+3+4 સિસ્ટમ. જુઓ, પેલી જૂની 10+2 વાળી શિક્ષણ પદ્ધતિ હવે ગઈ. હવે આ નવું માળખું 3 થી 18 વર્ષના બાળકો માટે છે, જેને ફાઉન્ડેશન, પ્રિપેરેટરી, મિડલ અને માધ્યમિક એમ 4 તબક્કામાં વહેંચી દેવામાં આવ્યું છે. બીજું, માતૃભાષા અને પાયાના શિક્ષણ પર જબરદસ્ત ભાર. હવે એવું છે કે ધોરણ 5 સુધીનું શિક્ષણ તો માતૃભાષામાં જ અપાશે અને જરૂર પડે તો તેને 8મા ધોરણ સુધી પણ લંબાવી શકાશે. આ ઉપરાંત 2025 સુધીમાં નિપુણ ભારત મિશન હેઠળ દરેક બાળકને પાયાનું વાંચન, લેખન અને ગણિત શીખવવાનો સ્પષ્ટ લક્ષ્યાંક છે. અને હા, 2030 સુધીમાં 100% સ્કૂલ એડમિશન એટલે કે GER પણ હાંસલ કરવાનો છે. અને છેલ્લે, પરીક્ષા અને શિક્ષકો માટેના મોટા ફેરફારો. હવે માર્ક્સના બદલે 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ બનશે અને પેલું બોર્ડની એક્ઝામનું ટેન્શન ઘટાડવા માટે તે વર્ષમાં 2 વાર આપી શકાશે. પ્લસ 2030 સુધીમાં શિક્ષકો માટે 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ B.Ed ડિગ્રી હોવી એકદમ ફરજિયાત બની જશે. ટૂંકમાં, NEP 2020 માત્ર ડિગ્રીઓ અને પુસ્તકી જ્ઞાનને બદલે પ્રેક્ટિકલ કૌશલ્ય અને વાસ્તવિક સમજણ પર ભાર મૂકીને ભારતની આવનારી પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો એક સોલિડ માસ્ટર પ્લાન છે.